નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 9 વિષય તમારો ગણિત જે છે એમાં ચેપ્ટર નંબર બીજું તમારું છે બહુપદીમાં સ્વાધ્યાય 2.2 આપણે જોવાના છીએ. બરાબર, સ્વાધ્યાય 2.1 જે છે આપણે જોઈ ગયા છીએ. આજના વિડીયોમાં સ્વાધ્યાય 2.2 જોવાના છીએ. 2.1 આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા. બરાબર, અહીંયા મિસ્ટેક છે. તો 2.2 છે એમાં દાખલા નંબર 1 છે એની શરૂઆત કરીએ એ પહેલાં તમે ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. હવે પહેલાં એક્સની કિંમત માટે, એક્સની નીચેની કિંમત માટે 5x - 4x² + 3 બહુપદીનું મૂલ્ય શોધો. આમાં આપણે એક્સની કઈ એક્સ બરાબર 0 મૂકવાના છે. તો 5x માં 0 ડાયરેક્ટ મૂકવું તો અહીંયા 0 થઈ જાય. બરાબર, -4 અહીંયા 0² + 3. કોઈ પણ સંખ્યા 0 ગુણો એટલે 0 જ થઈ જાય. બરાબર, અહીંયા શું હોય? 3. તો જવાબ શું આવશે? ખાલી 3. હવે x બરાબર -1 આગળ કિંમત મૂકવાની. તો એક્સની જગ્યાએ -1 મૂકવાના. બરાબર, -4 અહીંયા -1 એનો વર્ગ અને +3. 5 - 1 એટલે 5 × -1 એટલે -5. આ માઇનસ પ્લસ થઈ જશે કારણ કે વર્ગ છે એટલે અહીંયા શું રહેશે? -4 અને અહીંયા રહેશે 3. જવાબ શું આવે? 5 ને 4 9, -9 + 3 એટલે આવશે -6. ક્લિયર? આ રીતના સિમ્પલ દાખલા કરવાના છે, કાંઈ નથી. એવી રીતે 2 મૂકીની કિંમત શોધીએ તો 5 / 2 - 4 / 2 એનો વર્ગ +3. અહીંયા 5 દુ તો કે 10. 2 નો વર્ગ શું થશે? 4 +3. એક સ્ટેપ વધારે નાખીએ. અહીંયા 10 ચોકે ચોકે 16 +3. 10 ને 3 13, 13 માંથી 16 જાય એટલે -3 જવાબ આવે. ક્લિયર? આ રીતના સિમ્પલ દાખલા કરવાના છે. દાખલા નંબર 2 કે નીચે આપેલ દરેક બહુપદી માટે P(0, 1) અને P(2) શોધો. એક વખત x બરાબર 0 મૂકીને કિંમત શોધવાની, એક વખત 1 મૂકીને ને એક વખત 2 મૂકીને. હવે અહીંયા આપેલું છે સમીકરણ કે y² - y + 1. તો પહેલાં આપણે 0 મૂકીએ તો અહીંયા 0 - 0 + 1 બરાબર આવશે 1 જવાબ. હવે આપણે 1 મૂકીને કિંમત શોધીએ, મેં કીધું છે ને 1. તો અહીંયા 1² -1 અને +1. તો 1² શું થાય? 1. -1 + 1 એટલે માઇનસ પ્લસ ગયા એટલે વધ્યું શું? તો કે 1. એવી રીતે P(2) 2 મૂકો તો અહીંયા શું થશે? તો કે ભાઈ 2² - 2 ને +1. 2² 4, 4 માંથી 2 જાય તો 2 અને 2 ને 1 3. તો બરાબર જવાબ આવશે 3. ક્લિયર? તો આ રીતે આન્સર આવી જાય સાવ સરળતાથી. બરાબર, પછી એવી રીતે P(t) વાળું છે એમાં 0, 1, 2 મૂકીને કિંમત શોધો. બરાબર, પછી એવી રીતે દાખલો છે P(x) = x³ આપેલો છે. ચાલો x³ હોય તો P(0) મૂકો તો 0³ બરાબર 0. P(1) મૂકો તો 1³ બરાબર 1. P(2) મૂકો તો 2³ બરાબર 2 દુ 4 દુ 8. બરાબર, આ એના આન્સર. સાવ સિમ્પલ છે, કાંઈ અઘરું છે નહીં. x - 1 અને x + 1 આપ્યા છે તો અહીંયા ડાયરેક્ટ આ કાઉન્સને ગુણાકાર કરીને છૂટું ન પડે, ડાયરેક્ટ જ મૂકી દેવાય. P(0) મૂકો તો અહીંયા શું આવશે? તો કે 0 - 1 અને 0 + 1. x જગ્યાએ મૂકો નહીં એટલે -1 અને +1 બરાબર જવાબ શું આવે? -1. એવી રીતે 1 મૂકો તો અહીં શું આવશે? 1 - 1 અને બીજામાં આવશે 1 + 1. 1 માંથી 1 જી તો 0, 0 × 2 એટલે જવાબ શું આવે? 0. 2 મૂકો તો 2 - 1 એટલે 1 અને 2 ને 1 3, 3 × 3 જવાબ આવે. બરાબર, અહીંયા લખ્યું જ છે. ક્લિયર? ત્યારબાદ દાખલા નંબર 3 કે નીચેની બહુપદી સામે દર્શાવેલ એક્સની કિંમત એ આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં તપાસવાના છે. P(x) = 3x + 1 તો x બરાબર -1/3. હવે આનો શૂન્ય છે કે નહીં એ તપાસવાનું છે. એટલે કે P(-1/3) મૂકવાના છે. ક્યાં? તો કે 3x + 1 માં. એક્સની જગ્યાએ -1/3 મૂકવાના એટલે અહીંયા 3, અહીંયા -1/3 મૂકીએ. આ 3 3 ગયા, અહીંયા +1 છે તો -1 અને +1 બરાબર 0. તો 0 જવાબ આવ્યો તેનો મતલબ શૂન્ય છે. 0 જવાબ ન આવે તો શૂન્ય નથી. બરાબર, એવી રીતે P(x) = 5x - π આપેલું છે અને x બરાબર આપણે 4/5 મૂકવાના છે. તો x બરાબર આપણે 4/5 મૂકીએ તો અહીંયા P(4/5) બરાબર 5 / 4/5 અને -π. આ 5 ગયા જવાબ છે 4 - π કે જે 0 થતો નથી એટલે P(x) એ શૂન્ય થશે નહીં. બરાબર,
ત્યારબાદ જે એક્સ સ્ક્વેર માઇનસ 1 જે એક્સ બરાબર 1 અને માઇનસ 1 છે, તો એક્સ બરાબર 1 અને માઇનસ 1 તો પહેલાં એક્સ બરાબર 1 માટે જોઈએ આપણે, તો એક્સ બરાબર 1 મૂકો તો 1 નો વર્ગ માઇનસ 1 એટલે કે 1 માઇનસ 1 બરાબર 0. ચાલો 1 થાય છે. હવે માઇનસ 1 મૂકીને જોઈએ આપણે, તો તમે માઇનસ 1 અહીંયા મૂકશો તો પણ જવાબ તો એ જ આવશે, માઇનસ 1 નો વર્ગ માઇનસ 1, માઇનસ 1 નો વર્ગ કરો એટલે પ્લસ 1 એટલે આના બરાબર 0. એટલે બંને છે એના શૂન્ય થશે, 1 અને માઇનસ 1 શૂન્ય થશે. બરાબર. ત્યારબાદ છે એક્સ પ્લસ 1 અને એક્સ માઇનસ 2, એક્સ બરાબર માઇનસ 1 અને 2. તો પહેલાં આપણે માઇનસ 1 માટે ચેક કરીએ કે એક્સ પ્લસ 1 અને એક્સ માઇનસ 2, માઇનસ 1 મૂકીએ તો અહીંયા માઇનસ 1 અને પ્લસ 1 અને અહીંયા માઇનસ 1 માઇનસ 2 એટલે અહીંયા શું થઈ ગયું, 0 ઇન્ટુ માઇનસ 3 બરાબર 0. ચાલો આ એક છે. હવે 2 મૂકીને જોઈએ તો 2 પ્લસ 1 અને 2 માઇનસ 2, 2 માઇનસ 2 એટલે 0 થઈ ગયું. તો અહીંયા 3 કૌંસમાં 0 બરાબર 0. તો માઇનસ 1 અને 2 એ એના શૂન્ય થશે. 0 જવાબ આવે તો શૂન્ય હોય, નહીંતર શૂન્ય હોય નહીં. બરાબર. ત્યારબાદ છે કે ભાઈ પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર ને એક્સ બરાબર 0, તો 0 મૂકો તો 0 નો વર્ગ કરો તો 0 જ જવાબ આવવાનો છે, તો એનું શૂન્ય થશે. બરાબર. ચાલો ત્યારબાદ છે દાખલો છઠ્ઠો કે ભાઈ એલ એક્સ પ્લસ એમ અને એક્સ બરાબર માઇનસ એમના છેદમાં એલ છે. તો એક્સ બરાબર આપણે મૂકીએ માઇનસ એમના છેદમાં એલ શેમાં, તો કે એલ એક્સ પ્લસ એમમાં. ચાલો એલ માઇનસ એમના છેદમાં એલ પ્લસ એમ. આ એલ એલ ગયા એટલે વધ્યું શું, તો કે માઇનસ એમ અને પ્લસ એમ, માઇનસ એમ અને પ્લસ એમ એટલે 0. તો એનું શૂન્ય થશે. બરાબર. સાવ સરળ છે, કાંઈ અઘરું છે નહીં. ત્યારબાદ દાખલો છે કે ભાઈ 3x નો વર્ગ માઇનસ 1, એક્સ બરાબર માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ 3 અને 2 ના છેદમાં વર્ગમૂળ 3. તો અહીંયા તમને આપેલું છે કે 3x નો વર્ગ એની જગ્યાએ આપણે મૂકીએ પહેલાં માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ 3 એનો વર્ગ અને માઇનસ 1. તો અહીંયા 3 માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ 3 એટલે એનો 1 અને 3 નો વર્ગમૂળ 3, અહીંયા પ્લસ થઈ જશે માઇનસ માઇનસ બરાબર અને માઇનસ 1. આ 3 ગયા તો વધ્યું શું, 1 માઇનસ 1 બરાબર 0. એટલે માઇનસ 1 ના છેદમાં 3 વર્ગમૂળ જે છે એનું શૂન્ય છે. આ બીજું આપણે શું મૂકવાનું છે, તો કે 2 ના છેદમાં વર્ગમૂળ 3. બરાબર. અહીંયા 3, અહીંયા 2 ના છેદમાં વર્ગમૂળ 3 એનો વર્ગ માઇનસ 1, અહીંયા 3, અહીંયા 2 નો વર્ગ 4 ને વર્ગમૂળ 3 નો વર્ગ 3 માઇનસ 1. આ 3 ગયા, અહીંયા શું વધ્યું, 4 માઇનસ 1 બરાબર 3. તો એ શૂન્ય થતું નથી, આના બરાબર જવાબ 0 આવ્યો નહીં. એટલે માઇનસ 1 ના છેદમાં 3 છે શૂન્ય થશે અને 2 ના છેદમાં વર્ગમૂળ 3 છે શૂન્ય થશે નહીં. સિમ્પલ એ રીતે આન્સર આપી દેવાનો. બરાબર. ત્યારબાદનો દાખલો છે કે ભાઈ 2x પ્લસ 1 જે એક્સ બરાબર 1 ના છેદમાં 2 મૂકવાના છે, એક્સની જગ્યાએ કેટલા મૂકવાના છે, 1 ના છેદમાં 2 પ્લસ 1. આ 2 ગયા, વધ્યું શું, 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 કે જે 0 નથી એટલે શૂન્ય થશે નહીં. બરાબર. ત્યારબાદ દાખલા નંબર 4 છે કે નીચે આપેલ દરેક બહુપદીના શૂન્ય શોધવાના છે. હવે શૂન્ય શોધવાનું ક્યાંય તમને આપેલું છે પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 5 આપ્યું છે, તો એક્સ પ્લસ 5 બરાબર સૌથી પહેલાં તમારે 0 લઈ લેવાનું ને એક્સની કિંમત શું આવે, -5. આ એનું શૂન્ય. બરાબર. સેમ એ જ રીતે એક્સ માઇનસ 5 આપેલું છે, તો એક્સ માઇનસ 5 બરાબર 0, તો એક્સ બરાબર શું આવશે, ખાલી 5. સેમ આ બીજો દાખલો, 2 દાખલા પહેલાં કમ્પ્લીટ. બરાબર. ત્યારબાદ છે પી ઓફ એક્સ બરાબર 2x પ્લસ 5, તો 2x પ્લસ 5 બરાબર શું કરવાનું, 0 લઈ લેવાના. એક્સ વાળું એમને રાખવાનું, અચળ પદ કે બીજા જે હોય એને સાઈડમાં સામેની બાજુ જવા દેવાના. પ્લસ છે ને બરાબરની બીજી બાજુ જાય એટલે માઇનસ. અહીંયા શું કીધું, ગુણાકારનો સંબંધ છે, બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકાર એટલે -5 ના છેદમાં 2. બરાબર. પછી 3x માઇનસ 2 છે એના બરાબર 0, તો 3x બરાબર શું આવશે, 2. તો x બરાબર 2 ના છેદમાં 3. બરાબર. હા માઇનસ છે, બરાબરની બીજી બાજુ જાય તો પ્લસ, એટલે આ બહુ બધીનું શૂન્ય થઈ ગયું. સિમ્પલ રીતે શૂન્ય છે શોધવાના. 3x આપ્યું છે તો 3x બરાબર 0, તો x બરાબર શું થાય, 0 ના છેદમાં 3 બરાબર 0. કોઈમાં પણ 0 છે એના છેદમાં કોઈ પણ સંખ્યા જાય, એના ગુણાકારમાં કોઈ પણ સંખ્યા જાય, જવાબ શું આવે, 0. બરાબર. 0 એનું બહુપદીનું શૂન્ય છે. પછી ax આપ્યા છે ખાલી અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો અહીંયા ax છે એના બરાબર શું આવશે, 0, તો x બરાબર શું આવશે, 0. બહુપદીનું શૂન્ય થશે. એ 0 ન લ્યો તો એ 1 લ્યો તો ખાલી x આવે, તો 0 જવાબ જ આવે. બરાબર. ત્યારબાદનો છેલ્લો દાખલો આપેલો છે એમાં તમારો કે પી ઓફ એક્સ બરાબર cx પ્લસ ડી,
સી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને સી અને ડી એ વાસ્તવિક સંખ્યા છે તો સી એક્સ વત્તા ડી એના બરાબર 0. તો સી એક્સ બરાબર શું આવશે? માઇનસ ડી થાય. તો એક્સ બરાબર શું આવે? માઇનસ ડીના છેદમાં સી. બરાબર, આ માઇનસ થયું, આ ગુણાકારમાં આવી જાય ભાગાકારમાં, એટલે એક્સ બરાબર કિંમત આવી માઇનસ ડીના છેદમાં સી એ 0 થશે. ક્લિયર? તો આ રીતનું તમારું બીજું સ્વાધ્યાય છે એનું 2.2નું સ્વાધ્યાયનું સોલ્યુશન છે આપણે જોયું. બરાબર, તો આ જ રીતના આપણે તમારા બધા ચેપ્ટર જે છે એના સ્વાધ્યાયના સોલ્યુશન છે આપણે સમજૂતી સાથે જોવાના છીએ. તો એના માટે ચેનલ સાથે જોડાયેલ રહેવાનું છે ને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો તમારા વિષયનો કંઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને કંઈ ડાઉટ હોય, કંઈ ન સમજાતું હોય ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો. વિડીયો છે ને તમારા બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી એને પણ મોસ્ટ એમપી જે દાખલા છે મળી જાય, એનું સોલ્યુશન છે સ્વાધ્યાયનું એ પણ એને મળી જાય. તો ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.